સુરતમાં ફરી એકવાર રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે. વિસ્તારમાં આવેલી નૂર રેસિડેન્સીમાં 2 વર્ષની નિર્દોષ બાળકી પર શ્વાનોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મળતી માહિતી મુજબ સુરતના ઉન વિસ્તારમાં આવેલ નૂર રેસિડેન્સીમાં રહેતા 2 વર્ષીય અયાત મુનફિદ સૈયદ પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. અયાત પોતાના માતા પિતા સાથે અહીં રહે છે. તેના પિતા ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અયાત સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી. આ દરમિયાન ગેટની બહાર તરફ જતા 3 રખડતા શ્વાન તેના તરફ ધસી આવ્યા હતા, જેમાંથી એક શ્વાને બાળકીના સાથળના ભાગે કરડી લીધો હતો. બાળકીનો રડવાનો અવાજ સાંભળતા જ શ્વાન ત્યાંથી ભાગી ગયા હતા. અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકીને પરિવાર પાસે પહોંચાડી હતી. પરિવાર દ્વારા તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં બાળકીને એન્ટી રેબિસની રસી આપવામાં આવી છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને રખડતા શ્વાનો મુદ્દે પાલિકાની કામગીરી પર ફરી સવાલો ઉભા થયા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.